નિશિત સંઘવી, વેદાંત હોસ્પિટલ, રાજકોટ. આજકાલ આપણે ખૂબ બધા પેશન્ટ જોઈએ છીએ જેને ઓસ્ટિયોપોરોસિસ હોય છે અને આર્થરાઇટિસ હોય છે. આ બંને માટે જવાબદાર છે કેલ્શિયમની ખામી અને કસરતની ખામી. કસરતને આ જમાનામાં લોકો ખૂબ મહત્વ આપતા જ નથી. એક જમાનો હતો કે કસરત લોકોને કરવી નહોતી પડતી, કારણ કે વાહનો નહોતા અને કોઈ સગવડતા નહોતી, લિફ્ટ નહોતી, એટલે 2 માળ 3 માળ ચડવું એ રોજે રોજની પ્રક્રિયા હતી. 5 કિલોમીટર 10 કિલોમીટર ચાલવું એ રોજે રોજની જરૂરિયાત હતી. પણ હવે વાહનો આવી ગયા છે એટલે લોકો કસરત કરતા નથી. એટલે બહુ જરૂરી છે કે તમે કોઈ પણ એક શોખ રાખો. બેડમિન્ટન છે, ક્રિકેટ છે, ફૂટબોલ છે, સાયકલિંગ છે, સ્વિમિંગ છે, એવો શોખ કે જેમાં શરીરને શ્રમ પડે. સાયકલિંગ કરતા હોય તો 15 થી 20 કિલોમીટર 30 કિલોમીટર સુધીનું સાયકલિંગ કરો. ક્રિકેટ ફૂટબોલ રમતા હોય તો 45-50 મિનિટ જોરદાર દોડાદોડી થાય એવી ગેમ રમો, તો જ શરીર સ્વસ્થ રહેશે અને ભવિષ્યમાં આર્થરાઇટિસ અને ઓસ્ટિયોપોરોસિસની બીમારીથી તમે બચી શકશો.